શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે આરોગ્ય વિભાગે હાથ ધરી કાર્યવાહી ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સુરતમાં આરોગ્ય વિભાગે ભટાર અને અલથાણ વિસ્તારમાં પાણીપુરીના લારી ગલ્લાઓ પર દરોડા પાડ્યા। તપાસ દરમિયાન ગંદકી અને અખાદ્ય સામગ્રી મળી આવી। આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર કાર્યવાહી કરી અંદાજિત 235 કિલો જેટલા સડેલા બટાકા, ચણા, માવા, મસાલો અને અખાદ્ય પાણીનો સ્થળ પર જ નાશ કર્યો। સાથે જ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓને 18 જેટલા એકમો પાસેથી 48,000નો દંડ વસૂલાયો। આ ઉપરાંત પર્યાવરણને નુકસાન કરતા 6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકને પણ જપ્ત કરવામાં આવ્યું। આ તરફ રાજકોટ મહાનગરપાલિકા પણ એક્શનમાં આવી। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરની અલગ અલગ વિસ્તારોમાં ખાણીપીણીના એકમોમાં તપાસ કરી પાણીપુરી અને નોનવેજની દુકાનોમાંથી અંદાજિત 50 જેટલા સેમ્પલ લઈ તપાસ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા। શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે આરોગ્ય વિભાગે હાથ ધરી કાર્યવાહી ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સુરતમાં આરોગ્ય વિભાગે ભટાર અને અલથાણ વિસ્તારમાં પાણીપુરીના લારી ગલ્લાઓ પર દરોડા પાડ્યા। તપાસ દરમિયાન ગંદકી અને અખાદ્ય સામગ્રી મળી આવી। આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર કાર્યવાહી કરી